નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। એમ પરિવહન એપથી લાયસન્સ સહિતની અરજીઓ સીધી થઈ શકશે અને એજન્ટના ધક્કાથી છુટકારો મળશે। આરટીઓની વિવિધ કામગીરી માટે એપમાં 14 આઇકોન મુકાયા છે। એક ક્લિકથી કામ થશે। અગાઉ ઓનલાઈન સુવિધામાં કેટલીક ક્ષતિ અને ગૂંચવાડાવાળી પ્રક્રિયાથી લોકોને આપદા પડતી હતી। કેન્દ્ર સરકાર દ્વારા આરટીઓની તમામ સુવિધાઓ ઓનલાઈન કર્યા બાદ તેમાં રહેલી કેટલીક ક્ષતિ અને ગૂંચવાડાઓવાળી પ્રક્રિયાઓને પણ સરળ બનાવવાની કામગીરી હાથ ધરી છે। વાહનને લગતી કોઈપણ કામગીરી હોય તો એમ પરિવહન વેબસાઇટ પર સારથી એપ્લિકેશનથી લાયસન્સ સહિતની વિવિધ સેવા સિલેક્ટ કરી કામગીરી કરાય છે। આ પ્રક્રિયા અઘરી હોવાથી અને નાગરિકોને સરળતાથી સમજમાં ન આવે તેવી છે, જેના પગલે આ સુવિધાઓને વધુ સરળ બનાવવા માટે સરકાર દ્વારા એમ પરિવહન એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી। આ એપ્લિકેશનમાં લાયસન્સ સહિતની વિવિધ કામગીરીના આઇકોન મૂક્યા છે। એપ્લિકેશન ખુલ્યા બાદ જે તે આઇકોન પર ક્લિક કરવાથી કામગીરી થઈ શકશે। વાહન તેમજ લાયસન્સને લગતી કામગીરી એપ દ્વારા સીધી જ થઈ શકતી હોવાથી એજન્ટો પાસે ધક્કા ખાવામાંથી છુટકારો મળશે। ઇન્ચાર્જ આરટીઓ જે.કે. પટેલે જણાવ્યું હતું કે એપ્લિકેશનના કારણે હવે આરટીઓની કામગીરીમાં સરળતા રહેશે। નવી પેઢીને હવે આરટીઓના અગાઉની જેમ ધરમધક્કા ખાવા નહીં પડે। વડોદરામાં ડીઝલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો। ગેરેજમાં ટેન્કર રાખી ડીઝલની ચોરી કરતા હતા। ટેન્કરમાં કંપનીનું સીલ કરેલું લોક તોડી ચોરી કરતા હતા। દુમાર ચોકડી પાસે પોલીસે ડીઝલ પેટ્રોલ ચોરી કરતા 5 લોકોને ઝડપી પાડ્યા અને તેમની પાસેથી 18 લાખનું ડીઝલ જપ્ત કર્યું હતું। સમા પોલીસને બાતમી મળી હતી કે કોયલીના પેટ્રોલ પંપ પરથી ટેમ્પો ડીઝલ ભરી જાંબુવાના હાલોલ રોડ પર નીલકંઠ પેટ્રોલ પંપ પર જઈ રહ્યો છે। ટેમ્પોની નિયત જગ્યાએ જતા પહેલા દુમાર ચોકડી પાસે નીલકંઠ ટેન્કરવાળી ગલીમાં દત્ત ગેરેજમાં ટેન્કરમાંથી ટેમ્પામાં ડીઝલ ભરાઈ રહ્યું હતું, જેથી પોલીસે દત્ત ગેરેજ પર દરોડા પાડ્યા હતા। ગેરેજ પાસે ઉભેલા GJ 5 BU 8933 નંબરવાળો ટેમ્પાને ડ્રાઈવરની પૂછપરછ કરતા તેને પોતાનું નામ નારાયણ ભગવાનદીપ યાદવ જણાવ્યું હતું। તેઓ ટેન્કર પર ચડીને કંપની દ્વારા કરાયેલા સીલ કરેલા લોકની પટ્ટીને તોડીને ટેન્કરમાં પ્લાસ્ટિકની પાઇપ નાખીને ડીઝલના કારબા ભરી રહ્યા હતા। પોલીસે 18.76 લાખનું ડીઝલ જપ્ત કરી નારાયણ ભગવાનદીપ યાદવ, વિક્રમપુરા ગામ, ધમોર યુપી, રાવજી વિરમભાઈ નાયક, સંતોષીનગર છાયાપુરી સ્ટેશન પાછળ, કિરીટ રમણ રાઠવા રહેઠાણ લક્ષ્મણ પાર્ક સોસાયટી છાયાપુરી, મહેન્દ્રસિંહ ભગવાનસિંહ ચૌહાણ રહેઠાણ માધવનગર દશરથ ગામ, રવિ નગીન નાયક, સંતોષીનગર છાયાપુરી સ્ટેશન પાછળની ધરપકડ કરવામાં આવી છે। વડોદરામાં એસએમસી દ્વારા દરોડા। જવાહરનગર પોલીસને ઊંઘતી ઝડપી એસએમસી દ્વારા જવાહરનગર પોલીસ હદ વિસ્તારમાં ઝડપાયો દારૂ। રણોલી જીઆઈડીસીમાં હતો દારૂ। અંદાજે 700 પેટીથી વધુ દારૂ હોવાની વાત સામે આવી છે। 4 આરોપી સાથે મુદ્દામાલ ઝડપાયો। અગાઉ પણ બાપોદ પોલીસ હદમાં એસએમસીને મળી હતી મોટી સફળતા। છોટાઉદેપુર જિલ્લાના કવાડ તેમજ નસવાડી તાલુકામાંથી 17 ઘરફોડ ચોરીના આરોપીને છોટાઉદેપુર એલસીબીએ ઝડપી પાડ્યો।
પ્રાપ્ત વિગત અનુસાર વર્ષ 2018થી 2021 સુધીમાં 17 જેટલી ઘરફોડ ચોરી કરનારી સમ્રાઠવા નાગરાજ, જે કવાડ તાલુકાના ભૂમસવડા ગામનો રહીશ છે, જે 4 વર્ષથી પોલીસને ચકમો આપી નાસ્તો ફરતો હતો. આરોપી બાબતે છોટાઉદેપુર એલસીબીને ખાનગી રાહે બાતમી મળી હતી કે પોલીસ છોટાઉદેપુર જિલ્લાના 3 તાલુકાના વિવિધ પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુનાનો આરોપી છોટાઉદેપુર શહેરમાં આવ્યો છે, જેથી એલસીબી પોલીસે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા આરોપી હાજર હતો, જેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરાઈ છે. ભરૂચ જિલ્લા ચારણ ગઢવી સમાજ દ્વારા આઈ સોનલ માતાજીના જન્મ શતાબ્દીની ઉજવણી કરી. ભરૂચ જિલ્લાના ચારણ ગઢવી સમાજ દ્વારા ચારણ જોગમાયા આઈ શ્રી સોનલ માતાજીના 100મા જન્મદિવસ સોનલ બીજની ખોડીદાનભાઈ ગઢવીના નિવાસસ્થાને માતાજીની સ્તુતિ, આરતી અને આરાધના કરી જન્મ શતાબ્દીની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ચારણ બંધુઓ ખોડીદાનભાઈ ગઢવી, કનકસિંહ ગઢવી, છત્રસિંહ બાટી, પ્રવીણભાઈ જાડિયા, સંજયભાઈ ગઢવી તેમજ સમાજ બંધુઓ હાજર રહી માતાજીની સ્તુતિ કરી જન્મદિવસની ઉજવણી કરી ધન્યતા અનુભવી. સંવત 1980 તારીખ 8 ડિસેમ્બર 1924 ને મંગળવારના રોજ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ગામના ચારણ હમીર મોડ અને રાણબાઈ માતાના કુખેમાં ભગવતી સોનલમાં ધરતી પર અવતરણ થયા હતા. 50 વર્ષની આયુમાં ભવાની જગદંબાએ સમાજના કુરિવાજોથી દૂર કરવાથી માંડીને શિક્ષણ માટે માતાજીએ ચારણ બોર્ડિંગની સ્થાપના કરી હતી. શિક્ષણ પ્રત્યે માતાજીએ ખાસ ભાર મૂક્યો હતો. વ્યસન મુક્તિ સહિતના એવા કામો કર્યા કે આજે પણ માતાજીના કાર્યોની તોલે કોઈ ન આવે. સાક્ષાત જગદંબા સ્વરૂપ આઈ માના દર્શન માત્રથી ભવ તરી જવાય. આજે માના અવતરણ દિવસે માતાજીના ધામ કેશોદ તાલુકાના મઢડા મુકામે માતાજીના જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ 11, 12, 13 જાન્યુઆરી 24ના રોજ ભવ્ય ઉજવણી ચાલી રહી છે. 700 એકર જમીનમાં ભવ્ય મંડપ, ધર્મસભા, ભજન ડાયરો અને ભોજન પ્રસાદી પાર્કિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિતના અનેક મહાનુભાવો આ જન્મ શતાબ્દીમાં આવશે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સોનલ શતાબ્દી મહોત્સવ નિમિત્તે હાર્દિક શુભકામના પાઠવી હતી. તેમણે આઈ શ્રી સોનલ માતાજીના પ્રજાલક્ષી કાર્યોને વાગોડ્યા હતા. मैं आई के श्री चरणों में अपनी उपस्थिति दर्ज कराता हूं, उन्हें प्रणाम करता हूं. मेरे परिवारजनों, जन्म शताब्दी के इस 3 दिवसीय महोत्सव के बीच आई श्री सोनल मां की स्मृतियां हमारे साथ है. भगवती स्वरूपा सोनल मां इस बात का साक्षात उदाहरण रही है कि भारत भूमि किसी भी युग में अवतारी आत्माओं से खाली नहीं होती है. गुजरात और सौराष्ट्र की ये धरती तो खास तौर पर महान संतों और विभूतियों की भूमि रही है. कितने ही संत और महान आत्माओं ने इस क्षेत्र में पूरी मानवता के लिए अपना प्रकाश बिखेरा है. पवित्र गिरनार तो साक्षात भगवान दत्तात्रेय और अनगिनत संतों का स्थान रहा है. आई श्री सोनल कृपा चारण गढ़वी समाज द्वारा चालू वर्षे 100મી સોનલ માની જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. મઢડા મુકામે જ્યાં સોનલ માનો જન્મ છે ત્યાં આજે 100મી જન્મ જયંતિ ઉજવી છે, જ્યાં અમારા ભરૂચ જિલ્લાના અગ્રગણ્ય બધા કાર્યકરો પણ બધા ત્યાં ગયેલ છે. પરંતુ ભરૂચમાં સતત સોનલ બીજની ઉજવણી થતી હોય જે ખંડિત ન થાય તે માટે અમે અમારા ઘરે સોનલમાનો 100મો જન્મ મહોત્સવ ઉજવવાનું નક્કી કરેલ છે, જેમાં
ભરૂચ જિલ્લા ગઢવી સમાજ તરફના તમામ ચારણ બંધુઓ હાજર રહેલ છે. હવે લઈએ એક નાનકડો વિરામ. બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે પાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.
સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિની ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે રાષ્ટ્રીય યુવા દિવસ કે સ્વામી વિવેકાનંદ જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદનો જન્મ પોષ માસના કૃષ્ણ પક્ષની સપ્તમી તિથિએ 1863ના વર્ષમાં 12મી જાન્યુઆરીના રોજ થયો હતો. દર વર્ષે સ્વામી વિવેકાનંદના જન્મદિવસ પર રામકૃષ્ણ મિશનના કેન્દ્રો, રામકૃષ્ણ મઠ અને તેના અનેક શાખા કેન્દ્રો ખાતે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર ઉજવણી કરવામાં આવે છે. આધુનિક ભારતના નિર્માતા સ્વામી વિવેકાનંદના જન્મદિવસને તેમને યાદ કરવા માટે આ પ્રકારે ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકારે સૌપ્રથમ વખત 1984ના વર્ષમાં સ્વામી વિવેકાનંદના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. ત્યારથી દર વર્ષે 12મી જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે વડોદરા શહેર બદામની બાગ ખાતે આવેલા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાની વડોદરા નગરપાલિકા દ્વારા પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વડોદરાના મેયર, સાંસદ, ડેપ્યુટી મેયર, પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન, પૂર્વ ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ સાથે સ્થાનિક નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા. વિવેકાનંદજીની જન્મજયંતિ. સ્વામી વિવેકાનંદ યુવાઓના નેતા છે એવું આપણે ચોક્કસ કહી શકીએ. આજે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહો, આ સૂત્ર એમણે આપ્યું અને એમણે જે રીતે ભારતને એક મહિલાઓ માટેનું, એક યુવાઓ માટેનું, દેશના નાગરિકો માટેનું એમણે જે મેસેજ આપ્યો છે, એમના જીવન થકી આપણે સૌએ એ દિશામાં અનુસરવું જોઈએ. આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી પણ એમના વિચારો સાથે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે, દેશની સેવા કરી રહ્યા છે, વિશ્વમાં પણ દેશને એક આગવી હરોળમાં લાવવાનું કામ કર્યું છે. આપણે સૌએ આજે આ સ્વામી વિવેકાનંદજીના એક જીવન પર રહીને આપણે પણ એક સંકલ્પ સાથે આગળ વધવું જોઈએ કે આવો આપણે આપણા રાષ્ટ્ર માટે, આપણા રાજ્ય માટે, આપણા સમાજ માટે, આપણી સોસાયટી માટે આપણે કંઈક ને કંઈક આગવું યોગદાન આપીને સમાજ, સોસાયટી એને અગ્રેસર લાવવામાં આપણે સૌ ભેગા થઈને એક કામ કરીએ. અને તો આપણે સ્વામી વિવેકાનંદજીએ જે રીતે દેશ માટેનું સમર્પણ કર્યું છે જીવનને, એ આપણે ચરિતાર્થ કરી શકીશું. આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા યુવા દિવસ નિમિત્તે આજે યુવતીઓની વોકથોનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. યુવતીઓ પણ એક જ મેસેજ આપી રહી છે, અમારી દીકરીઓ એ મેસેજ આપી રહી છે, આવો આપણે સૌ રાષ્ટ્ર માટે, આપણા ગુજરાત માટે, આપણા વડોદરા માટે આપણે સૌ કંઈક ને કંઈક યોગદાન આપીએ. હવે દેશ એક વિકાસની ગતિમાં આગળ વધી રહ્યો છે અને એ વિકાસની ગતિમાં આપણું થોડું યોગદાન હશે ને તો ચોક્કસ આપણું વડોદરા સંસ્કારી નગરી એ પણ એક વિકસિત વડોદરામાં એક આગવું સ્થાન પ્રાપ્ત કરશે. જય હિન્દ. 12મી જાન્યુઆરી 1863ના દિવસે સ્વામી વિવેકાનંદજીનો જન્મ થયો હતો. સ્વામી વિવેકાનંદજી જે ચીર યુવાન અસ્તિત્વ છે, જેણે દેશ અને દુનિયામાં એકચારાની ભાવના અને વિદેશોમાં પણ ભારત એ વસુદેવ કુટુંબકમની ભાવનાથી આગળ વધી રહ્યું છે એ વિચાર લોકોમાં મૂક્યો હતો. સ્વામી વિવેકાનંદજી જેમણે વિશ્વમાં પુરુષ અને મહિલા એમની વચ્ચે કોઈ અંતર નથી, મહિલાને પણ ઈશ્વરે એક સમાન અસ્તિત્વ આપ્યું છે. તેથી મહિલા અને પુરુષની સમાનતાની વાતો પણ એમના દ્વારા વર્ષો પહેલાં કરવામાં આવી હતી, સદીઓ પહેલાં કરવામાં આવી હતી. તો સાથે સાથે દેશ જે ભારત દેશ છે એની ભાવના એક માફી ભાવના છે, એનામાં પરોપકારની ભાવના છે. કહી શકાય કે પરોપકાર અને સહનશક્તિ એ તો ભારતીયોના ડીએનએમાં છે, એવા એમની ભાવના હતી. એવા સ્વામી વિવેકાનંદજીનો આજે જન્મજયંતિ મહોત્સવ છે. તો સાથે સાથે એમને જેવી રીતે મહિલાઓને પણ સમાન હક આપ્યો હતો, ત્યારે ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચા દ્વારા આજે વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ વોકેથોનનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને એક અલગ જ રૂપે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવ્યું. સફાઈ કામગીરી ચોક્કસ થાય જ છે.
અને આપણે કહી શકીએ કે સફાઈ કામદારો જે આપણે હમણાં પણ એમને તાજેતરમાં પણ એમને 880 જેટલા કાયમી કર્યા, 1200 મહેકમ ઊભા કર્યા છે. વડોદરા શહેરમાં પણ 2 બીટ અલગ અલગ સમયે 8 વાગે અને 3 વાગે એમ 2 બીટના દરેક સફાઈ સેવકો ખૂબ સુંદર રીતે એમનું કામગીરી કરી જ રહ્યા છે. પણ ક્યાંક ને ક્યાંક હું ચોક્કસ કહીશ કે કદાચ જે આમાં ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હતી, જે સ્વચ્છતા સર્વેક્ષણ માટે જનભાગીદારીની પણ એમાં એક જરૂર હોય છે કે લોકો દ્વારા એ ફોર્મ ખોલી અને એમાં રજિસ્ટ્રેશન કરી અને સ્વચ્છતા માટેની માહિતી પરિપૂર્ણ કરવાની હતી. ચોક્કસ પ્રયાસો કરવામાં આવ્યા હતા, પણ ક્યાંક ને ક્યાંક આપણે કદાચ લોકો સુધી છેક સુધી પહોંચી નથી શક્યા. તો બની શકે કે સ્વચ્છતા સર્વેક્ષણમાં કદાચ આપણે એ જે મહત્ત્વનું અંગ હતું સફાઈ કર્યા છતાં પણ આ એક મહત્ત્વના અંગમાં કદાચ આપણે પહોંચવાના રહી ગયા હતા. એના કારણે કદાચ મારું માનવું છે કે એવું બની શકે છે. 14 થી 33 ચોક્કસ હવે આગળ પ્રયત્નશીલ રહીશું. આપણે તો અલગ અલગ કાર્યક્રમો દ્વારા સતત વડોદરા શહેરને સ્વચ્છ કરવાના અને સ્વચ્છતાના માર્ગે સ્વસ્થતા અર્પાવવાના કાર્યક્રમો કરતા જ રહીએ છીએ. તેમાં જાહેર કાર્યક્રમો પણ હોય, જેવા કે રેલવે સ્ટેશને સફાઈ હોય, બસ સ્ટેશને સફાઈ હોય, જાહેર સ્થળોએ જેવા કે મંદિરોની આજુબાજુ દરેક વોર્ડમાં ગયાના આગલા રવિવારે દરેક વોર્ડમાં 3 મંદિરોની આજુબાજુ સફાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તો જ્યારે વડોદરા શહેરમાં એન્ટર થવાના જેટલા પણ હાઈવેના એન્ટ્રી ગેટ છે ત્યાં પણ સફાઈ કરવાની એક રવિવારે આયોજન કર્યું હતું. હમણાં તાજેતરમાં બધા જેટલા પણ તળાવો છે એની આજુબાજુ સફાઈ કરવાનું આયોજન, જેના થકી લોકોમાં પણ સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાય અને નાગરિકો પણ સ્વચ્છતા પોતાની રીતે આપીને યોગદાન આપીને કરતા જ છે. પણ છતાં પણ મેં કહ્યું તેમ કે હવે પછી આગળ આપણા સ્વચ્છતાના યજ્ઞમાં જ્યાં કોઈ ત્રુટિ રહી ગઈ છે એને સુધારી અને ચોક્કસ આપણે આગળ વધી અને આગળ અગ્રતા ક્રમ આપણો પણ વડોદરા શહેરનો આવે એવા પ્રયત્ન સૌ સાથે મળીને કરીશું. અયોધ્યામાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તારીખ 22ના હરણી ભીડભંજન હનુમાનજી મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. અયોધ્યામાં રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી ભીડભંજન મારુતિ હનુમાન મંદિરમાં સર્વપ્રથમ વાર હનુમાનજી સન્મુખ શાસ્ત્રીય રાગ સેવાનો કાર્યક્રમ તારીખ 18/1 ગુરુવારના રોજ સાંજે 7:30 કલાકે વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. શાસ્ત્રોમાં સંગીતની શ્યામવેટનો એક ભાગ તેમ બતાવ્યું છે. હનુમાનજી સંગીત તજ્ઞ તેમજ તેમને અતિશય સંગીત પ્રિય છે. સંગીતના 10 થાટ દ્વારા રામ નામ ભજન પદ અને રામ નામ ધૂન ગાન ગાશે. એમ કહેવાય છે કે સંગીત અને રાગોની દિવ્ય તાકાત હોય છે. વાતાવરણને શુદ્ધ બનાવે છે અને આખા વાતાવરણ તેમજ મંદિરની સ્થાપિત મૂર્તિઓમાં પણ સંગીતની ગૂંજના પ્રભાવથી અનુભૂતિ દેખાઈ આવે છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રીય રાગ સેવાનો કાર્યક્રમ રાખવામાં આવે છે તેમ મંદિરના મહંત હર્ષદગીરી ગોસ્વામીએ જણાવ્યું. અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે હરણી શ્રી ભીડભંજન મારુતિ હનુમાન મંદિર દ્વારા પહેલીવાર ખૂબ જ મોટી સંખ્યામાં 1.25 કરોડથી વધુ ભક્તો માત્ર 7 દિવસમાં રામનામ લખીને તેનું વિધિવત પૂજન કરી રામનામના શોભાયાત્રા દ્વારા મંદિરમાં સ્થાપિત થશે. ત્યારબાદ 6 દિવસ સુધી અખંડ રામધૂન દ્વારા કરોડોની સંખ્યામાં રામ નામ જય હનુમાનજીના સન્મુખ થશે અને રોજ સંતો મહંતો દ્વારા તેમજ મહાનુભાવો દ્વારા રામ નામ મહામંત્રની સંધ્યાએ આરતી થશે. તુલસીદાસજી કહે છે કે કળિયુગમાં માત્ર રામ નામ જ એક આધાર છે અને તારક પણ છે. કારણ કે કળિયુગમાં શ્રદ્ધાના અભાવે અને સમયના અભાવે કોઈ પણ કર્મ થઈ શકે નહીં અને ભક્તિ પણ નહીં થઈ શકે અને ન તો જ્ઞાનની પ્રાપ્તિ થાય. માટે સુગમ રામ નામ 2 અક્ષર કલીમાં જીવન તારણ છે. માટે દિવ્ય દિવસ તારીખ 22/1/2024ના દિવસે બપોરના 12:30 વાગે હનુમાનજીને અર્પણ કરવામાં આવે છે, જે ભીડભંજન મારુતિ મંદિર વડોદરાના હરણીમાં આવેલું છે, જે અતિ પ્રાચીન પૌરાણિક વચને ઐતિહાસિક મંદિર છે. શ્રી ભીડભંજન હનુમાનજીના દર્શને હજારો લાખો ભક્તો અવેજી મને તેમની મનોકામના અને દરેક પ્રકારની ભીડ દૂર કરે છે. સર્વપ્રથમ મહામંત્ર રામના મહામંત્રની શોભાયાત્રા છે. 17 તારીખથી તે 22 તારીખ લગીના અલગ અલગ પ્રકારના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે અને મહામંત્ર 1 કરોડથી વધારે નાના બાળકોએથી લઈ મોટા લોકોએ પોતાના હસ્તે લખી અને એ મહામંત્રનું શોભાયાત્રા મોટાથી નીકળી હરણી હનુમાનજી આવશે અને ત્યારબાદ એનું વિધિવત પૂજન થશે અને વિધિવત પૂજન થયા પછી એને વ્યાસપીઠ પર બેસાડવામાં આવશે અને એની સામે અખંડ કરોડોની સંખ્યામાં અખંડ રામ
ધૂન થશે, રોજ એની આરતી મહાઆરતી થશે અને 108 હનુમાન ચાલીસાના પાઠ છે અને રાગ સેવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, સુંદરકાંડનો પાઠ છે અને મહાઆરતી પણ રાખવામાં આવી છે. રામ નામને એટલું મહત્ત્વ આપે છે કારણ કે રામચરિત માનસમાં લખ્યું છે કે રામ એક તાપસ્તીય તારી. રામજીએ એક તાપસ એટલે અહલ્યાનો ઉદ્ધાર કર્યો. રામ એક તાપસ્તીય તારી, નામ અનેક કોટી કુમતિ સુધારી. નામે અનેકો જનની કુમતિનો અર્થ થાય છે વિવેક કરાયો છે, અજ્ઞાનતા દૂર કરી છે. એ નામનો મહિમા અને મહામંત્ર જય જપત મહેશુ કાશી મુક્તિ હેતુ ઉપદેશુ. એ મહામંત્ર રામ નામની આ શોભાયાત્રા નીકળી અને 6 દિવસનો એની સાથે કાર્યક્રમ રહી, એની મહાઆરતી પણ થશે. હું આ વિરોધમાં એટલું જ કહી શકીશ કે મને વિરોધનો છે, પણ જીવનની અંદર આ એક મહાન કાર્ય થઈ રહ્યું છે. કોઈ પણ કારણથી દુઃખ દરેક વ્યક્તિને થાય, કે તડકો હોય તો એનો પડછાયો હોય જ. તો મારી દ્રષ્ટિએ એક જ વસ્તુ કે મૂળ લક્ષ્ય છે કે રામ મંદિર, તો રામ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે તો મારો કોઈ પણ પ્રકારનો શાસ્ત્રોક્ત પ્રમાણે નાની મોટી એ લોકો 108 એટલે બધાને ખ્યાલ છે, એમ્બ્યુલન્સ પર બેસવાનો વારો ના આવે કારણ કે નાશે રોગે હરે સબ પીરા. અને ચોથો કાર્યક્રમ છે ગરબાનો. તો જે પણ આ હેતુથી ગરબા છે કે રામ નામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના હેતુથી ગરબાનું આયોજન છે. તો આ ગરબામાં જે પણ ઘણું વર્ણન છે કે કઈ રીતે મંદિરની સ્થાપના થઈ, એના પ્રકારો અનેકો બતાવ્યા છે. તો શિલ્પ સંહિતાના આધારે શંકરાચાર્યની વાત સત્ય છે. તો કઈ રીતે પૂર્ણ થવું જોઈએ, કઈ રીતે પૂજા થવી જોઈએ, એ બધું મત જ્યારે આપણને ખબર નથી કે જ્યારે પાયામાં કઈ રીતે થયું છે, કયા દ્રવ્યોથી કરવામાં આવ્યું છે, એ જ્યારે હું નથી જાણતો, હું અંજાણ છું, તો હું પણ શિલ્પ સંહિતાના પ્રમાણે એવું કહી શકે પૂર્ણ થયા પછી પ્રાણ પ્રતિષ્ઠા થાય એવા શાસ્ત્રોમાં નિયમો છે. અને એમનું ખૂબ જ પ્રિય રાગો પણ છે. શાસ્ત્રમાં અનેક રાગોની વાત કરી છે. જે પણ રાગ સેવાનો કાર્યક્રમ શ્રવણ કરશે તો એના જીવનની અંદર અનુરાગ થશે. અનુરાગનો અર્થ છે તો રાગની અંદર જોડાય એનો અનુરાગ થાય. અને ત્રીજો કાર્યક્રમ અમારો છે કે ગરબાનો કાર્યક્રમ છે અને 108 હનુમાન ચાલીસાનો પાઠ છે. તો જે પણ 108 જો અમે કાર્યક્રમની રૂપરેખા જે બતાવો એના જે મહત્વ અમે કાર્યક્રમ જે રાખે, સર્વપ્રથમ તો રામ નામ મહામંત્રની શોભાયાત્રા રાખી છે. આ શ્રદ્ધાથી હું કહું છું આ તમને કે જે વ્યક્તિ રામ નામ મહામંત્રની જે શોભાયાત્રા છે, તો શોભાયાત્રામાં જે વ્યક્તિ જોડાય તો એમ કહેવાય છે એના જન્મની યાતના દૂર થાય છે. યાત્રામાં જોડાવાથી જન્મની યાતના દૂર થાય છે. તો કારણ કે આ દિવ્ય અને ભવ્ય રામ મંદિરનો જે પ્રતિષ્ઠા મહોત્સવ છે એ આખા ભારતભરની અંદર એની ચેતના અણુમાં પસરી રહી છે. એના માટે એનો અંશ, એની ચેતના આખા ભારતભરમાં છે. એને અનુલક્ષીને શ્રદ્ધાથી કહું છું કે જે આ યાત્રામાં જોડાશે એની યાતનાઓ દૂર થશે, રામજી દૂર કરશે. બીજો છે પ્રોગ્રામ અમારો કે રાગ સેવા, જે સ્કંદ પુરાણના અને વિશ્વામિત્ર મહાત્મ્યના જે છે એ પ્રમાણોથી પણ અલગ જે આપણા રિસર્ચ ગુજરાત યુનિવર્સિટીના જે રિસર્ચ છે એ લોકોએ પણ અયોધ્યામાં રામજીની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થઈ રહ્યો છે. એ કાર્યક્રમ સહજ નથી, દિવ્ય કાર્યક્રમ છે. અને દિવ્ય અને વિરાટ કાર્યક્રમ ભારતભરના નાના ખૂણામાંથી રહી ઘરે સુધી સર્વ ભવ્ય કાર્યક્રમ થયો છે. તો આજે દરેક જગ્યાએ રામ નામ શબ્દની ગુંજન થાય છે. તો આ મારી વ્યક્તિગત વિનંતી છે કે એટલો સમય દરેકના મોબાઈલની અંદર પણ જો રામ નામની ધૂન રાખવામાં આવે એક દિવસ માટે, તો વાતાવરણની અંદર એક દિવ્યતા આવી જશે અને પોતાના હૃદય સુધી રામ નામ પણ તમે ના બોલો તો એ ધૂન તમારી બોલતી રહેશે. જય શ્રી રામ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.